જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આ હવે અમારે રીંગણા થઈ ગયા છે તૈયાર. રીંગણા કેવા મસ્તીના ઉતર્યા છે કા. સવારના કેટલા 8 સાડા 8 થયા છે ત્યાં રીંગણા ઉતારીને વહી આવ્યા. રીંગણાનું ઓલું તો જુઓ કેવું ચમકે છે. મસ્તીના રીંગણા ઉતર્યા છે આજે. આ બાજુ છે ને ઓળાના છે. આ મોટા થોડાક હોય ને, મોટા જુદા કાઢ્યા છે. એ આ છે કુણા જ તે પણ નોખા કાઢી લીધા. થોડુંક મોટું દેખાય છે તે. કોઈને રીંગણા ખાવા હોય ને તો કોમેન્ટ કરજો, રીંગણા મોકલાવશું. પેલા શાક ખાઈને પછી કહેજો અમને કેવું છે. કાલ અમારે હતો એક નાનો એવો પ્રસંગ કે આજે થોડુંક કામમાં બધે લેટ થયું છે. એનો વિડીયો નાખી દેવો જરીક આમ પર ટુકડો. તમે વિડીયો નાખી દેશું. નાનો એવો થશે. બહુ ઝાઝું નથી કાંઈ બનાવવા રહ્યા, કામ હતું એટલે. તડકો હતો. આનું ડીટીયું જો રીંગણીનું કેવું મસ્ત હશે રીંગણ. એમના કાસા ખાવાનું મન થાય. એક ફેર જેણે શાક ખાધું ને એ ફરીને મગાવે છે. તમારા રીંગણા બાકી હો, ખાવાનું મન થયા કરે. મીઠું તો એટલું શાક થાય છે. મોટા મોટા જબ્બર થઈ જાય. મોટા મોટા છે. હવે વાડીમાં આપણે રીંગણી થઈ ગઈ છે તૈયાર. તો ઉતરવા મીણ્યા છે. કાલે 1 પોટકા જેટલા જ આપણે લઈ ગયા હતા કા, 12 કિલો. હવે શરૂ થઈ ગયા છે. તો તમારે અમારા વિડીયો જોવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલા વગરના. અને અમારી રખડી બહાર આટા મારે છે. જરે નાસ્તો કરી લીધો એને. ચોળાફળી સરા એણે જો ફૂલને એવું કાપીને અત્યારે બેઠી છે એમનો. અને સવારનો ટાઈમ થઈ ગયો. બહારનું વાતાવરણ આ તડકો નથી કંઈ. તો હવે હું જાઉં છું વાડીમાં પાણી વાળવા. રીંગણીમાં પાવાનું છે પાણી આખી વાડીમાં. તો મળીએ વાડીમાં. તો હું પહોંચી ગયો છું વાડીમાં. મોટર શરૂ કરવા જાઉં છું. મોટર શરૂ કરીને પાઈ દે પાણી. તો મોટર પાસે પહોંચી ગયો. અહીંથી કરી દેવાની શરૂ. હા, ના થઈ. તો આમાં આપણો વાંક નથી, લાઇટ નથી, એવું થયું છે. તો થોડીક વાર વાટ જોવાની છે. અને વાડીમાં જઈએ પાછા. કાં તો થોડીક વાર બેઠશું, વાટ જોશું, કાં તો ઘરે વયા જશું. એવું પાછું. તો અમે પાછા જઈએ.
આંટા મારો આમથી આમ મારીએ આંટા. થોડીક વાર ભીનું આવે, થોડીક વાર ટાઢું આવે. પપૈયા જણી ખાવા ભાઈ કહી દો જો મોટા મોટા છે મસ્તીના. રૂકો તમને રીંગણે બતાડ દો. થોડોક છે ને પોગી જાવી. જો આ બાજુ આવેલી સામે તે હા જો આવડિયા છે રીંગણી અમારી. કેટલી મોટી મોટી થઈ ગઈ. મસ્ત ને લીલી લીલી છમ. રીંગણામાં આવી ગયેલા ઉતારી નાખ્યા છે એટલે નહીતર તમને બતાડે જ બધાને કેવડા કંઈક હોય તો ગોતું જોર્યો. તો પાછો આવ્યો જોવા પાણી આવ્યું કે નહીં. હજી લાઈટ ન થાય તો પાછા હવે અમે ઘર ભેગતા થઈ જશું. કેમ કે લાઈટ વગરનો કાંઈક કામ ને તડકો જ નકરો લાગે. અડધી કલાક જેવું બેઠો, લાઈટ ન આવી, પાછો જાઉં છું ઘરે. તો ઘરે જઈને મળીએ. બાકી છે વાડીમાં બધું લીલું લીલું, કેમ કે પાણી હરતું ફરતું રહે એટલે લીલું લીલું રહે. બાકી વાડીમાં બીજું કાંઈ પપૈયા છે એવું બધું. અહીંયા ફુદીનો છે આગળ. રૂકો બતાડું. રૂકો જો આવડા છે એ ફુદીનો છે. આવડા મસ્તીનો લીલો લીલો છમ છે. કાલના કપડા કેટલા નીકળ્યા છે. કાલના કપડા કેટલા ધોયા. એકના 2-3 જોડી નીકળ્યા. હવે ધોઈ રહ્યા છે. હવે સુકાઈ જશે. અને તડકો ફૂલ જામ્યો છે. હમણાં કલાકમાં સુકાઈ જાય કપડા. કપડા ઘડીકમાં હમણાં સુકાઈ જશે. કેમ કે આખો ખુલે ને એવો તડકો છે. હાડિયું તો તરત લેવા આવી પડે, નકર તો ધોળી ફૂલ. હાડિયું તરત લઈ લેવી પડશે, નહીતર તો કલર બલર ઉડી જાય. કેટલી 4 દોરી છે ને 4 ભરાઈ. હે નહીતર કલર ઉડી જાય કે કલર ઉડી જાય, ધોળી થઈ જાય. પછી ફરી એવું થઈ જાય. પહેરવી હોય ને તો ધોળી લાગે આપણને. જો કેટલા કિશનના 3 જોડી, તારા 2 જોડી, રામલાલના 2 જોડી, તાર પપ્પા મારા ઓલા બીજે ધોઈ નાખ્યા. ઓલો ધોઈ એમ ઘડીક પહેર્યું છું. હા પછી કાલ વરું ધોઈ નાખી. આજ એટલા પૂરા કરી દો. ઓકે ઓકે. તો તમને લોકોને અવાજ કેવો આવે છે એ કહેજો. અમે નવું માઇક લીધું છે. હા લીધું છે. એટલે બીજો અવાજ આવે છે કે નથી? બેકગ્રાઉન્ડ નો અવાજ કેટલોક આવે છે એ કહેજો. બેયનો અવાજ કેવો ક્લિયર આવે છે એ કહેજો. તો અમે લગાડીને બનાવીએ. અમને ખબર પડે કેવું લગાડવું છે. કોમેન્ટ ફરજિયાત કરજો. જોવો એટલે તો અમને ખબર પડે. કા તો બાકી હવે તડકો બહુ પડે છે એટલે બધા ઘરમાં રહેજો. બપોરે નીકળતા જ નહીં. આજ બહુ ખાસ ડિગ્રી તડકો પડવાનો. હે હમણાં બહુ ફાસ્ટ તડકો પડવાનો. 40-45 ડિગ્રી પડે છે. અને વરસાદ વાદળનું કઈ ઠેકાણું નથી. તડકાના છે ને ઘરમાં જ રહેજો, બહાર નીકળતા જ નહીં. કપડા સુકાય ને એટલા ફૂકું છું. હજી 4 દોરી ભરી છે તોય કપડા હજી પડ્યા છે. ફૂકાય એટલા ફૂકું છું, પછી બીજા પાછા ભૂકા કાઢી નાખ્યા. કાલે એવો તડકો લાગી ગયો. કાલનો તડકો લાગ્યો. કાલે ભૂકા તોય ના પવન હતો. પવન હતો એટલે બહુ વાંધો ન આવ્યો. બહુ વાંધો જ નથી આવ્યો. તોય થોડુંક એવું કેવરાયું. કા થોડુંક એવું પછી તડકો લાગે. આ કપડા પડ્યા રહ્યો તો આ પછી દોરીઓ ભરાઈ ગઈ. એટલા બધા કપડા ઉકી નહીં. કા તો ચાલો હવે પાછા હાલો હવે તડકાના
તો નીચે ઉપર થોડીક વાર એવું થાય છે. એવું કરવું પડશે તો કપડાં સુકાય. હમ કપડાં લેવા જવાના, સુકવવા જવાના, 3 ફેર સુકવવા ગઈ. 3 વખત તો ધોયા એટલા છે ને તો ભૂકા કેટલા ધોયા આમ તો કહું. કાલે પાછા ધોયા જ નહોતા. કાં તમને કેમ રહ્યું? એનું ઓલું દેખાતું જ નથી આમથી. હાંજવારી પોતા કરે છે કાં? આજનો દી છે, મહેમાન છે. રઘુબેન આવી બેઠા હતા. મહેમાન ગાલે છે. શું છે? હા ગાલ લાલ ચમકાવી દીધી. અરે તેમી પછી મારે ને હાઈ એટલી ભૂકા પેલા કાઢને કેમ ને એના ગાલે બગડેલા થશે. હા તડકો લાગ્યો ઘડીક ખાવા પછી પોતા. તો અમારે રઘોડી તો કેવું કરે, આ જે બાર ફૂલડા હોય ને તોડીને ખાઈ જાય. મમ્મી તમારે ફૂલડા નથી રહેવા દેતું. રઘુ રેવા જ નથી દેતી, ના કુંડામાં બધા ખાઈ જાય છે. જો ફૂલ જ તોડ્યું. જો ગોતીને ખાયો પાછા. એને હાટું ના પાણી ભરવું ને ઓલું રાખવું, એના ટાઢું પડવાની છે હેઠી. એની પાછી હેઠે પડવાની બીક કાંઈ એને નહીં. અહીંથી હેઠું કેટલું છે જો દેખ. હેઠું બેઠું કઈ પડવાની બીક નહીં ને એ શાંતિથી ખાવાનું ફૂલડા. હા મજા આવી. આખા બગીચામાં આમના માથા મારશે. જો અડધો ભાગ એનો હેઠો જાય, અડધો ઉપર રહે. બેઠો જાય. કાં તમે શું કરો છો? રસોઈ બનાવવાની છે પણ હું ઘડીક પોરો ખાતી હતી. એવું છે? હા બનાવી નાખી. પોતા બાકી છે, પોતા નાખી પછી રસોઈ. પોતા બાકી છે. આ તો હાલો પછી રસોઈ બનાવી. થાકી ગયા બપોરના બધા. અને અમારે એક મેમ્બર હજી ઊંઘતું છે, ઝીણું ઊંઘતું. કાં એક મેમ્બર હજી ઝીણું ઊંઘતું છે. એના બીજું મેમ્બર એ ઊંઘતું બાર લેતા હો જવાનું. ના હું તો હા તો હાલો અમારે પેલું માઇક લઈ લો. આજે નામ રાખીને બોલજો. થોડુંક રાખજો એટલે તમારો અવાજ આવે. હા જાગી ન ગયું હોય તો ને આયા જાઓ. જો જાગી ગયો. હામું જો પાછું એને બાર લેતા કાં બાર ભલે આંટા મારતો બાર લેતા થોડીક વાર રમાડી. અને અમારે રઘોડી કાં કે જે બાર જ આંટા મારે. જો આવ્યું. જાગો. એનું નામ પાડ્યું જેક્સી. આવ્યું. એ આવ્યું. જો એવું ટાટું એ લે એ શું કર્યું. હવે જમી લીધું છે. હવે જમીન પછી હવે હાકર ટેટી ખાવી છે. આખા રીંગણા શાક, ભાખરી, આંકણું છાશ, લાડવા.
અને અને હવે હવે હાકર ટેટી હવે વારો આવ્યો સાકર ટેટીનો. કેવી છે ગળી છે ગળી છે પણ કડક બહુ છે, સાવી પડે બહુ. મહેમાન આવ્યા થાય તેને હવે વૈયા ગયા. ભાઈ હુતા થા તે કાંઈ બ્લોક ન બનાવવાનો. પછી મહેમાનને નાસ્તો કરાવ્યો, આઈસ્ક્રીમ ખવડાવ્યો, સોડા પાય. જો ને, હું તો તારું નાસ્તો જલેબી, કરું ગાંઠિયા ને આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ હા, સોડા પાય, સાકર ટેટી સાકર ટેટી, સોડા. પછી મહેમાન ગયા છે હવે કેટલા વાગ્યા હતા? 4, 4:30, 5 વાગ્યા છે. 6 વાગ્યા ને વૈયા ગયા. અને હું તો એટલે છે ને જાગ્યો છું. જાગ્યો છે. અને હન્નાનો ટાઈમ થઈ ગયો. કેટલા વાગી ગયા? 7 વાગ્યા, 6:30 થયા. કેટલા વાગ્યા? 6:30 થયા. 6:30 થયા છે. અને રઘુબેન નાસ્તો કરે છે. ગાંઠિયા ને જલેબી એને આપી દીધું થોડુંક એટલે એ પણ નાસ્તો કરે છે. તો તને બનાવી દઉં શાક ને એવું. ઓકે. સેવ ટમેટાનું ખાવું છે ને? તો ફાઇનલી અમારે રસોઈ બનવાની છે. કેટલી બની ગઈ છે? શાક બની ગયું, ચા બની ગઈ, રોટલી બની ગઈ. થઈ ગયું ને? ઓકે. ચા, રોટલી, સેવ ટમેટાનું શાક. તો અહીં લગીનો અમારો નાનકડો એવો વિડીયો હતો. લાઈક કરજો, કોમેન્ટ જરૂર કરજો કે તમે ક્યાંથી જોવો છો, હું તમને ગમ્યું અમારા વિડીયોમાં. આ વખતેનો અવાજ કેવો લાગ્યો એ કહી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.